રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવીને ટેમ્પરરી સ્ટ્રક્ચર અને ટેમ્પરરી શેડને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે મહાપાલિકાની સીલ મારવાની કામગીરીને લઈને વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે। વેપારીઓએ લાયસન્સ ન મળતું હોવાનો આરોપ સાથે વિરોધ નોંધાવ્યો। રાજકોટ કાંડ પછી અમારી જગ્યા ઉપર આવી અને સીલ મારી દેવામાં આવ્યા છે। અચાનક કીધા કેરવા વગર, નોટિસ આપ્યા વગર, કોઈ બી લીગલી નોટિસ આપી નથી અમને। અત્યારે કલેક્ટર શ્રી, મેયર શ્રી બધાને અમે આવેદન પત્રો આપ્યા છે, ભાઈ અમારા સીલ તમે માર્યા છે તો અમને કંઈક નોટિસ આપો, અમને કયો અમારું શું છે કે ગેરકાયદેસર। તો 5 વર્ષથી વેરો ભરીએ છીએ, લાઇટ બિલ આવે છે, બરોબર છે, મ્યુનિસિપાલિટીની કચરા પેટી કચરા લેવા, ગટર લાઈન આપે, તમે આવી સુવિધા હું કામ આપો છો? જો અમારું બધું ગેરકાયદેસર જ હોય તો તમને આજે જ ખબર પડી? આજે 25 થી 30 દિવસ થવા આવ્યા, 1 મહિનો થઈ ગયો। અમારે ત્યાં સ્ટાફનો પગાર, પછી અમારે જ્યાં ભાડાની જે ભાડું હોય અમે ભાડું છીએ, તો અમારે ત્યાં ભાડું ભરવાનું તો ભાડું બંધ નથી થયું। એટલે આટલા ટાઈમથી અમે કંટાળીને એક ઓલું કરીને સંગઠન કરીને આવ્યા છીએ કે અમને કંઈક ન્યાય આપો, અમે 90 દિવસની કે 120 દિવસની મુદત આપો, કે ખોલી દો તમારો ટાઈમ પર ડોમ। પછી અમે જે લીગલ માંગે છે અમે કરવા રેડી છીએ, અમે ના નથી પાડતા। 200 શેડને કેમ સીલ? 50,000 સુરતમાં 50,000 શેડ છે, તો એ બધાને કેમ સીલ નહીં? હા, અન્યાય છે ક્યાંક ને ક્યાંક। આ લોકોની એવી મિલીભગત છે કે આવી પ્રોસેસ થાય છે। ડિમાન્ડ એ છે કે અમારા પતરાના શેડ છે એ અમારી ભૂલ છે મોટામાં મોટી। બધા પતરાના શેડ 70% સુરતમાં ચાલે છે, 70% લોકો પતરાના શેડ ઉપર ધંધો કરે છે, તો અમુક લોકોના જ કેમ સીલ મારેલા છે? બધાના કેમ સીલ નથી માર્યા? બધાના સીલ મારો। 1 લાખ પતરાના શેડ છે અલગ અલગ એરિયામાં, બરોબર છે, તો આમાં સિલેક્શન જ લોકોને કેમ સિલેક્ટ કરેલા છે? અલગ અલગ લોકોને કેમ સિલેક્ટ નથી કર્યા? લાગુ હોય તો બધાને મારવા પડે ને।